વાત કરીએ હવે એક જૈન મુનિએ નવરાત્રિને લઈ અને બફાટ કર્યો છે. જે નિવેદન આપ્યું છે તેમાં નવરાત્રિને તેમને લવરાત્રિ ગણાવી. વિજય બોધિ સુરેશ્વરજી મહારાજનો જૂનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોમાં જૈન સંત નવરાત્રિને લવરાત્રિ ગણાવી રહ્યા છે. 9 દિવસના કપડાં, મેકઅપ અને શોખ જુદા જુદા તેવી વાત કરી રહ્યા છે જૈન મુનિ. નવરાત્રિ પછીના 3 મહિને એબોર્શન માટે લાઈન લાગે છે તેવી પણ વાત તેમને કરી છે. ડોક્ટરોએ મને કહ્યું હતું કે નવરાત્રિ બાદ એબોર્શનના કેસ વધારે આવે છે. જૈન મુનિનો આ વિડીયો વાયરલ થયો છે. વિજય બોધિ સુરેશ્વરજી મહારાજનો જૂનો વિડીયો વાયરલ થયો. સૌથી વધારે પાપનો પ્રવેશ જો કરાવનાર કોઈ હોય ને નવરાત્રિ. આ નવરાત્રિના પાપે તમારા જીવનમાં પાપનો પ્રવેશ થયો. હું તો કહું છું નવરાત્રિ નથી, આ લવરાત્રિ. નવરાત્રિ હોય 9 દિવસના કપડા જુદા, 9 દિવસનો મેકઅપ જુદો, 9 દિવસના શોખ જુદા જુદા. મને ખાનપુરના એક ડોક્ટરે કીધું હતું, મારા સાહેબ નવરાત્રિ પછીના 3 મહિને મારે ત્યાં એબોર્શન કરાવવા માટે લાઈન લાગતી હોય. લાઈન જૈનોની છોકરીઓ હોય. તમારા મા બાપ તમને શેના માટે મોકલે છે? મારે જેસીઆઈને ધન્યવાદ આપવા છે. જે જેસીઆઈની સંસ્થા કોઈ જૈન સંસ્થા નથી, ભલે એમાં તમે જૈન છો પણ આ સંસ્થા કોઈ જૈન નથી. આગ્રહ હું ન રાખી શકું, છતાં મેં ગયા ચૈત્ર સુદ તેરસના દિવસે જ્યારે સમૂહ સામાયિકની અંદર હું આવ્યો હતો અને એ વખતે મને સમાચાર મળ્યા કે જેસીઆઈ નવરાત્રિ રમાડે છે. એ વખતે મેં અશોકભાઈને વાત કરી, અશોકભાઈ હું ઈચ્છું છું આજે 1500ની સભા બેઠી છે, એની વચ્ચે તમારી પાસે મારી અપેક્ષા છે કે જેસીઆઈની સંસ્થા કમસે કમ એમના કાર્યક્રમમાંથી નવરાત્રિને કાયમ માટે રદ કરી દે. અને એક ટાઈમ અશોકજી ઊભા થઈને મને કીધું, મારા સાહેબ તમે બોલ્યા ડન. અને એ દિવસથી જેસીઆઈની અંદર નવરાત્રિ રમાડવાના બાદ થઈ ગયા. બંધ કરો. પપ્પાઓને કહું છું તમારી દીકરીઓ પર બહુ ઉદાર થઈને એને નવરાત્રિમાં રમાડવાનું બંધ કરો. આ એમાંથી બધા હું તમને કહું નવરાત્રિ રમાડવી હોય તો હું તમને છૂટ આપું, પણ રસ્તો એક જ, છોકરીઓના ગરબા જુદા હોય અને છોકરાઓના ગરબા જુદા કરી દો. પછી ખબર પડે કે કેટલી ભીડ થાય. કોઈ અંબિકા માની સાધના કરવા નથી આવતા, જીવતી માની સાધના કરવા આવતા હોય. તો આ પ્રકારના જે નિવેદનો થઈ રહ્યા છે. જ્યોતિર્નાથ મહારાજ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. જ્યોતિર્નાથજી, પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને હવે એક જૈન મુનિનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેઓ પણ એવી વાત કરી રહ્યા છે, તેઓ પણ નવરાત્રિને લવરાત્રિ ગણાવી રહ્યા છે. શું આપનું માનવું છે આ અંગે? પહેલા તો એક વસ્તુ છે કે આ દરેકે પોતાનો નજરિયો બદલવાની જરૂર છે. કોઈ પણ સંપ્રદાયના વ્યક્તિ હોય તેને પોતાના સંપ્રદાયને સાચવવાની જરૂર છે. પોતાના સંપ્રદાયની અંદર ચાલતા ભાંજગડો દૂર કરવાની જરૂર છે. આવી વાહિયાત વાતો કરી લોકોની આસ્થા સાથે ઠેસ પહોંચાડવાની જરૂર છે. તમે તો લઘુમતી ન છો, તમને કોણ ફોર્સ કરતા હો? તમે શું કામ સનાતન ધર્મની પરંપરાને તોડવાની વાતો કરો છો? અને તમે તો કાયદેસર, હું હજુ કહું કે તમે તો સરકાર પાસે ફોર્સ કરીને લઘુમતી ડિક્લેર કરાવ્યું છે, તો શું કામ તમે બીજા સંપ્રદાય કે બીજા ધર્મની અંદર જોખમ મારો છો? તમે તમારું સાચું બહુ કહેવાય, તમારામાં ચાલતા પ્રપંચો અને મંદિરોમાંથી સુરાઈ જતા સોના માટે ધ્યાન આપો, બીજા પર ધ્યાન ના આપો. જ્યોતિર્નાથજી, આ જે જૈન મુનિ છે તેઓ તો એવું કહી રહ્યા છે કે નવરાત્રિ પછીના 3 મહિને એબોર્શન માટે લાઈનો લાગે છે. આ બધી ફાલતુ વાતો છે બેનો. આજે દીકરીઓને જોવાની ભાવના જ લોકોની ખોટી કરી દીધી છે. આ લોકો જ એમ કે છે તો તમે ખોટી રીતે વાતો કરીને સમાજને ક્યાં ખોટા રસ્તે લઈ જાવ છો? અને આજે એવું કહે છે કે નવરાત્ર બંધ કરાવો, એવી વાતો કરે છે. આજે પરંપરાગત ચાલતી ભાતીગળ પ્રવૃત્તિઓ 200-500 વર્ષથી ચાલે છે માતાજીની આરાધનાની, ત્યારે કેવી રીતે બંધ કરાવવાની વાતો કરો? તમે તમારા પર્યુષણ બંધ કરો ને, તમારું પ્રતિક્રમણ બંધ કરો ને. એ નથી કરવું, બીજાને વાત કરવી છે. અને પ્રતિક્રમણ ને પર્યુષણના નામે કરોડો રૂપિયા ઉઘરાવાય છે તે બંધ કરો. પરગામના નામે થતી ઉછાળણીઓ બંધ કરાવડાવો અને સાથે સાથે મૌરી જેવા મંદિરમાંથી ચોરાતા સોનાને બંધ કરાવડાવો. તો તમારામાંથી ભગવાન પછી બીજાની વાત કરો. જી, આ સાથે જ તેઓ જે જૈનોના કાર્યક્રમો હોય છે તેમાં ગરબા બંધ કરાવવાની વાત કરી રહ્યા છે અને ગરબા અને નવરાત્રીના કાર્યક્રમો પણ બંધ કરાવવાની અપીલ તેઓ કરી રહ્યા છે. એ લોકોના સમાજના કાર્યક્રમમાં જે કરવું હોય તે એમની છુટ્ટી છે.
મહત્વની વાત એ છે કે આપણી પરંપરા છે સનાતનની, આ લઘુમતીની પરંપરા નથી. એમને ના રમવું હોય તો ના રમે, પણ સનાતનની પરંપરા પર પ્રહારો કરવાનું બંધ કરશે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે પ્રકારના નિવેદનો નવરાત્રિને લઈને સામે આવી રહ્યા છે, પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને હવે એક જૈન મુનિ આ પ્રકારનો જે વિડીયો જાહેર કર્યો છે, પહેલા પણ તેઓ આ પ્રકારના નિવેદનો આપી ચૂક્યા છે. સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની. અરે ઓ ગુજરાતીઓ, તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે? કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો લવરાત્રિ છે, લવરાત્રિ. કોઈ વળી એમ કહે છે કે 9 દિવસનો નાઇટ ફેશન શો છે, એથી વિશેષ બીજું કશું જ નથી. કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા. તો વળી કોઈ એમ કહે છે કે બાળી ભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ, અને પણ લીગલ નોટિસ સાથે. સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે. અને એના કરતાં પણ વધારે કરુણતા એ વાતની છે કે હરણને ખબર છે કે આ જંગલમાં અનેક ભૂખ્યા વરુઓ અને દીપડાઓ રખડે છે, પણ છતાંય એ હરણ એમ વિચારે છે કે હું શાકાહારી છું એટલે દીપડાઓ કે વરુઓ મને કંઈ જ નહીં કરે, અને એ હરણ એકલું જ ફરવા નીકળી પડે છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામી કે જેઓ ગરબા અને નવરાત્રિના તહેવારને લઈ અને જે રોકતા જોવા મળ્યા, તેમને પણ નવરાત્રિને લવરાત્રિ ગણાવી. આ સાથે જ કેટલાક એવા નિવેદનો કર્યા કે જેના કારણે સનાતન ધર્મના લોકોની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે.